મિત્રો સ્વાગત છે આ બધાનું અમારા ખાસ કાર્યક્રમમાં અને આજે એક ખાસ દિવસ છે. તાળીઓ વગાડવાનો વારો આવશે કારણ કે આપણે લોકો ક્રિકેટ માટે તો બધા જ પેશનેટ છીએ, એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં. આપણા દેશમાં ગમે એ પ્રાંતમાં જાઓ ને ખાસ કરીને ગુજરાતમાં તો છે જ. ને જ્યારે ક્રિકેટમાં સેન્ચુરી થાય એટલે આપણને ખ્યાલ છે 2-3 સેન્ચુરી આગળ થતી હોય, પણ પહેલી સેન્ચુરી થાય ત્યારે જે ખુશી એક પ્લેયરને થાય છે, બેટ્સમેનને થાય છે જેને સેન્ચુરી પૂરી પાડી હોય, અને એના કરતાં પણ વધુ એના ફેન્સને, ફોલોવર્સને, દર્શકોને થાય છે, એવો ગર્વનો અનુભવ હોય છે. આજે આપણે આ સેન્ચુરી સેલિબ્રેટ કરવાને અહીંયા ભેગા થયા છે, એટલે હવે જોરદાર તાળી વગાડજો. ને જે ટીમના 2 સ્ટાર પ્લેયર્સ એક સાથે એની સેન્ચુરી પૂરી કરતા હોય તો પછી એ ટીમનો સ્કોર તો ક્યાં પહોંચી જાય છે કે નહીં. એટલે સૌથી પહેલાં સ્વાગત કરીએ આપણા બંને એક્સપર્ટ્સનો જેમને આજે આ સેન્ચુરી પૂરી પાડી છે અને જેને સેલિબ્રેટ કરવા આપણે અહીંયા ભેગા થયા છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના એક્સપર્ટ મુકેશ પટેલ સાહેબ, સ્વાગત કરું છું આપનું. મંચ પર પધારજો. ને સાથે જ ગેટ રીચ વિથ આશકાના એન્કર ને એક્સપર્ટ આશકા ગોરડિયા. સીએનબીસી બજાર પર અમારું એક ખાસ જે ફોકસ છે કે જે પણ અમે ચર્ચા કરીએ, જે પણ કાર્યક્રમો સામે લાવીએ, એ ખાસ કરીને તમારા કામની વાતો કરતા હોય એવું જ્ઞાન, એવું નોલેજ, એવા વિષય જેથી તમે તમારા રોજના લાઈફમાં જે તમે રોકાણ કરો છો, જે તમે પ્લાનિંગ કરો છો, એને તમે એક સરખી રીતે વિચારી શકો. સિસ્ટમેટિક તરીકે તમે જે પણ ઇન્ફોર્મેશન, જે પણ માહિતી મળે છે ચેનલ ઉપર, એનો ઉપયોગ કરી શકો છો. એટલે અમારો ફોકસ કાયમી જ હોય છે કે જે પણ તમને જાણકારી મળે એ તમારી માટે ઉપયોગી હોવી જોઈએ. ને આ 100 એપિસોડ સુધી અમારા એ 2 ખાસ કાર્યક્રમને સીએનબીસી બજારના દર્શકોએ, તમે બધાએ જે પ્રતિસાદ આપ્યો છે એની માટે આ બધાનો આભાર. ને આપ બધા માટે એકવાર ફરીથી તાળી વગાડજો. ને હવે આ 100 એપિસોડને સેલિબ્રેટ કરવા માટે આપણે કેક કાપીને શરૂઆત કરીશું. મુકેશજીને આશકા બંનેને. Pradeepbhai, I would wish our anchors, who are our partners in the show, if we could also invite both Vikram and Janvi to be here, who coordinate things, it would be lovely. And Shweta ji, our features editor. I think this is a family affair, so let the CNBC team, Shweta ji, Vikram and Janvi, not to forget, the man who handles Gujarat, Manish. May I request all of you to please join the cake cutting. That would be lovely. Please. તો જાહ્નવી, કારણ કે તમે ખાસ કરીને ગેટ રીચ વિથ આશકા સાથે જોડાયેલા છો પહેલા એપિસોડથી, બુકે સાથે તમે આશકાનું સ્વાગતને અભિનંદન કરો. વિક્રમ આ કાર્યક્રમ સાથે શરૂઆતથી જોડાયેલા છે ને સતત આજે મુકેશભાઈ અને વિક્રમની ટીમે સેન્ચુરી પૂરી કરી છે, એટલે આ બુકે સાથે મુકેશભાઈનું અભિનંદન કરશે. I think the gentleman who has not introduced himself, of course, he does not need any introduction. પણ CNBC બજારના day 1 થી જે ચેનલ હેડ છે અને who is one of its most dynamic and vocal coordinator, anchor, planner, spokesperson. A big round of applause for Pradeep Pandya. સો મચ. ને આપણે અત્યારે જ્યારે આ સેન્ચુરી સેલિબ્રેટ કરી રહ્યા છે તો અમારા ચેનલના જે અત્યારે લીડર છે, સીએનબીસી બજાર ને સીએનબીસી આવાસ બંને ચેનલના મેનેજિંગ એડિટર આલોક જોશી અત્યારે આપણી સાથે નથી, પણ એમને સેન્ચુરી પર વિશ જરૂર મોકલાવી છે, તો આવો જોઈએ. નમસ્કાર, હું આલોક જોશી આપ સહુ દર્શકોનું સ્વાગત કરું છું. અનિવાર્ય કારણોસર આ સમારોહમાં આપની સાથે સહભાગી નથી થઈ શક્યો, એ બદલ ખેદ છે. પરંતુ સીએનબીસી બજારના 2 ખાસ કાર્યક્રમ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને ગેટ રીચ વિથ આશકાને લોકપ્રિય બનાવવા બદલ તેમજ તેના શતક એપિસોડ પૂર્ણ કરવા બદલ તમામ દર્શકગણનો આભારી છું. આપની જ્ઞાન પીપાસાને સંતોષવા
દિન પ્રતિદિન અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આશા રાખું છું કે તમારી સાથે આ નાતો સદા જોડાયેલો રહે. ફરી એકવાર મુકેશ પટેલ, આશકા ગોરાડિયા અને બજારની તમામ ટીમ તથા આપ દર્શકગણનો આભાર. ધન્યવાદ. તો એકવાર ફરીથી અભિનંદન આપ બંનેનો આ શતક બદલ. ને હવે આ ચર્ચાને આપણે આગળ વધારીએ મુકેશજી. તો એક વસ્તુ મને ખ્યાલ આવે છે કે તમે તો ઓછામાં ઓછા 4 દાયકાથી ટેક્સ પ્લાનિંગ કરો છો. ને હવે આજે 100 એપિસોડ CNBC બજાર સાથે તમે પૂરા કર્યા. આ સફર કેવું રહ્યું? સૌ પ્રથમ તો CNBC બજાર જ્યારે શરૂ થવાનું હતું ત્યારે મને યાદ છે કે વેન આઈ વોઝ રિક્વેસ્ટેડ કે મુકેશભાઈ બજાર સાથે જોડાશો, ત્યારે આઈ હેડ અ સેન્સ ઓફ એક્સાઇટમેન્ટ. કારણ કે મિત્રો, આપ સૌ જાણો છો કે બજારની વાત આવે, માર્કેટ, એટલે એમાં આપણા ગુજરાતીઓને સમહાઉ એમના જીન્સમાં, એમના લોહીમાં, એમના બ્લડમાં માર્કેટ, બજાર, બિઝનેસ હોય. એટલે મને સ્વાભાવિક રસ પડ્યો. ઇનફેક્ટ તે વખતે મને આ CNBC બજાર એ નામ પણ ખૂબ ગમ્યું. અને મને યાદ આવ્યો એક મારા પ્રિય શાયરનો શેર, કફન ન ડાલો મેરે ચહેરે પર, મુझे આદત है મુસ્કુરાને કી. એક ભાઈ માર્કેટના રસિયા જીવતો ગયો, પણ કહે છે કફન ન ડાલો मेरे चेहरे पर, मुझे आदत है मुस्कुराने की, आज की रात न दफनाओ मुझे यारों, कल उम्मीद है मार्केट ऊपर आने की. એટલે પ્રદીપભાઈ, આ માર્કેટની વાત, ત્યારે મને એમ થયું કે ચાલો CNBC બજાર સાથેનો આ નાતો જોડીએ, અને દેટ્સ હાઉ ધી જર્ની સ્ટાર્ટેડ. બિલકુલ. આશકા, કારણ કે મને લાગે છે ફાઇનાન્સથી રિલેટેડ પ્રોગ્રામમાં તમે પહેલીવાર એક શરૂઆત કરી છે CNBC બજાર સાથે આ ગેટ રિચ વિથ આશકા ને લઈને. જ્યારે તમે શરૂઆત કરી, જ્યારે પહેલા એપિસોડની શૂટિંગ કરી, તમને કેવું લાગ્યું? પ્રદીપ સર, સૌથી પહેલાં તો થેન્ક યુ. આજે હું તમને સર એટલા માટે કહીશ બિકોઝ મારા મેન્ટોર સાથે હું આ સ્ટેજ શેર કરી રહી છું. એન્ડ હું જ્યારે CNBCમાં જોડાવા આવી હતી, પહેલો દિવસ હતો, આઈ સ્ટીલ રિમેમ્બર, બહુ જ બધા લોકો બેઠા હતા અને સડનલી તમે આવ્યા પાછળથી અને તમારો ક્વેશ્ચન હતો, સો વોટ ડુ યુ નો અબાઉટ સ્ટોક્સ? અને હું સ્તબ્ધ થઈ ગઈ કે મને 4 શબ્દો જે ખબર બી કદાચ હતા એ બી હું ભૂલી ગઈ. ઇટ્સ ટ્રુ. અને પછી ત્યાંથી મારી જે જર્ની શરૂ થઈ, વેન આઈ મેટ યુ, અર્નવ સર, આલોક સર, શ્વેતા, એવરીબડી હુ વોઝ વર્ક બિહાઇન્ડ ગેટ રિચ વિથ આશકા. સૌથી પહેલાં જે મેં સ્ટેપ ભર્યું હતું એ મેં મારો કેસ ઉપાડ્યો હતો, ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ ઇઝ એન્ડ હાઉ ધીસ કેન ચેન્જ પીપલ્સ લાઈવ્સ. ના ખાલી મારી જિંદગી બદલાઈ, પણ આજે 100 એપિસોડ પૂરા થતાં હું કહીશ કે ગેટ રિચ વિથ આશકા સાથે જોડાયા 100 પરિવારોની પણ જિંદગી બદલાઈ છે. એમાંથી ઘણા બધા આજે અમારી સાથે જોડાયા પણ છે. એન્ડ મારી જર્નીનું એક જ શબ્દમાં સમઅપ કરું તો ઇટ વુડ બી, ઇટ્સ ગ્રેસ. વોટ આઈ ડુ ઇઝ ગ્રેસ. મને અહીંયા આશકાને એક પ્રશ્ન પૂછવાનું મન થાય, પ્રદીપભાઈ. આશકા, અ ટેક્સ પ્રોફેશનલ જે 4 દશકાથી પ્રેક્ટિસમાં હોય, એને તો પેશન હોય. ઓફકોર્સ દેર આર અધર રીઝન્સ ઓલ્સો, પણ એને પેશન હોય સ્વાભાવિક છે. મને એમ થાય કે એક ટીવી સેલિબ્રિટીને આ પર્સનલ ફાઇનાન્સમાં ક્યાંથી રસ પડે ને આ શો કરવામાં એને શું આનંદ આવે? What really inspired you to get into this? So, firstly, thank you for your question. તમે 40 વર્ષથી આ વસ્તુ કરી રહ્યા છો એન્ડ તમે ઘણા બધા લોકોને આ જર્નીમાં મળ્યા હશો જેના ઘણા બધા ઇમોશનલ એસ્પેક્ટ્સ હશે, ઇન્વેસ્ટમેન્ટ્સ, ફાઇનાન્સ, ટેક્સ, આ બધાને લઈને. For a working woman, I started my career when I was 15. My first paycheck came to me when I was 15. Cash. પણ ત્યારથી જ એક સમજ હતી કે કમાયેલા પૈસામાંથી અમુક ટકા જોડવા બી બહુ જરૂરી છે. મારા બા ત્યાં બેઠા છે. આઈ થિંક 3rd સ્ટેન્ડર્ડથી
થેન્ક યુ આજે તમે આવ્યા બા બિકોઝ તમારા લીધે આઈ થિંક આ બધું ચાલુ થયું. હું 3rd સ્ટેન્ડર્ડમાં હતી ત્યારથી મને બેંકની સ્લીપો ભરાવતા, કેશ ડિપોઝિટ કરવા લઈ જતા, બેન્કિંગ શીખવાડતા, વેરી બેસિક બેન્કિંગ. અને આ ખાલી મારા બા નથી, ઘણા બધા આપણા ઘરના જે લોકો છે બચ્ચાઓને શીખવાડતા હોય છે. બટ એઝ એજ ગ્રોઝ, એઝ વી ગો ઇન ટુ આર ઇન્ડિવિજ્યુઅલ કરિયર્સ, આપણે ભૂલી જતા હોઈએ છીએ કે એક મોટું ચેપ્ટર છે આપણા લાઈફનું જે છે વેલ્થ મેનેજમેન્ટ. બાકી બધું મેનેજ કરતા હોઈએ છીએ, વેલ્થ મેનેજ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. એન્ડ બિકોઝ ઓફ દેટ લેડી મને હંમેશા યાદ રહ્યું કે વેલ્થ મેનેજમેન્ટ એક બહુ અગત્યનું ચેપ્ટર છે. બધા લોકો જે કરિયર નવી શરૂ કરતા હોય છે, જે રાઇટ આફ્ટર કોલેજ પહેલી સેલેરી લાવતા હોય છે. સ્લોલી એન્ડ ઇવેન્ચ્યુઅલી CNBC સાથે જોડાયા પછી મને સમજ પડી આખું મેથ આનું શું છે and how it is done. And that changed my life completely. And I thought કે at CNBC I will be 60. And then I would say, just like you said, કે મને 40 વર્ષ થઈ ગયા અને હવે હું આ કદાચ ક્વેશ્ચન કોઈ બીજાને પૂછીશ. સો યસ, બિલકુલ. આશકા, તમે જે રીતે કીધું કે 100 એપિસોડમાં 100 પરિવારોની જિંદગી બદલાઈ, એમ તમને લાગે છે, એવા તમારા અનુભવ રહ્યા જો તમે શેર કરો એક દર્શકના નજરિયાથી જ્યારે તમે જુઓ છો તમારા કાર્યક્રમને? થેન્ક યુ પ્રદીપ સર આ પ્રશ્ન માટે. કારણ કે આ ફર્સ્ટ એપિસોડથી આની શરૂઆત થઈ. જ્યારે મારા ફર્સ્ટ ગેસ્ટ આ શો પર આવ્યા, એક ફેમિલી આવ્યું, ત્યાર પછી સિંગલ પેરેન્ટ્સ પણ આવ્યા, ત્યાર પછી એવા યુથ પણ આવ્યા જે લોકોએ જસ્ટ એ લોકોની કરિયર ચાલુ કરી છે. એવા ધીરે ધીરે કરીને બહુ બધા લોકો મારી સામે આવ્યા. પણ બધામાં એક વસ્તુ કોમન હતી, એન્ડ દેટ વોઝ ફિયર, ડર, રોકાણનો. પણ જ્યારે મારા શો પર આવ્યા ત્યારે એ ડરનું એક પગલું આગળ વધારીને આવ્યા કે ઓકે, અમે આ ડરથી આગળ વધીને જોઈશું કે આ ડરને ખસેડીને અગર રોકાણ કરવા પર અમે એક પગલું ભરીશું તો જિંદગી કેવી દેખાશે. ગેટ રિચ પર આવતી વખતે એ લોકો હોપ્સ લઈને આવતા હોય છે, પણ જતી વખતે એક બિલીફ લઈને જતા હોય છે કે યસ દે કેન ડુ ઇટ. So that is something I achieved by the end of the episode, and that's what's important to me. એક્સિલન્ટ. મુકેશભાઈ, તમે જો એક દર્શકના નજરિયે તમારા શો, આપની શું ફિલિંગ છે? That's a very, very interesting question, પ્રદીપભાઈ. અને મિત્રો, એક આનો એક વિચાર કાલે રાત્રે જ સ્ફૂર્યો અને મને એમ થયું કે થોડીક લીટીઓ લખી કાઢું. આમ તો કર્મે ટેક્સમેન, પણ હૃદયે કંઈક કવિતા સમાયેલી. એટલે એક નાનકડી એવી કવિતા સ્ફૂરી કે જો આવો જ શો હું એક વ્યુઅર તરીકે જોતો હોત તો આ શોને હું કેવી દાદ આપત. એટલા માટે કહું છું કે એટલા બધા તમે કહ્યું ને કે આપણને વોટ કીપ્સ ઓન ગોઈંગ ઇઝ અવર વ્યુઅર્સ રિસ્પોન્સીસ. જે ઈમેલ્સ આવે છે, જે વોટ્સએપ અને મેસેજીસ આવે છે, અને ક્યાંથી પ્રદીપભાઈ નાના ગામના નામો જે સાંભળ્યા ના હોય, આપને ક્રેડિટ આપવાની તો વાત એ છે કે CNBC બજાર એવા ગામોમાં પણ જોવાય છે, પણ એ ગામના પણ નામ ન સાંભળ્યા હોય એવા ગામોની અંદર કોઈ એક વિધવા હોય who is handling her own finance and because of that her taxes, કોઈક એક રિટાયર્ડ સ્કૂલ હેડમાસ્ટર હોય, કોઈક એક સિનિયર સિટીઝન હોય, એ લોકો કેટલા પ્રેમથી, કેટલી સહૃદયતાથી જ્યારે આપણને પ્રશ્નો પૂછે અને આપણે કંઈક જવાબ આપીએ એમને, તો જે એક આપણને સંતોષ, આત્મસંતોષ મળે. તો મને એમ થયું કે એક વ્યુઅર તરીકે મને કેવી ભાવના થાય, તો એના પર મેં એક નાનકડી આ એક મોનોલોગ. મિત્રો, મોનોલોગની વાત કરીએ તો આપમાંથી તમે લોકોએ સિલસિલા તો જોયું હશે, બચ્ચન સાહેબનું 80ના દશકાનું. હા, સિલસિલાને યાદ કરો એટલે શું યાદ આવે? મેં ઓર મેરી તન્હાઈ. તમે જોયેલું? Of course, biggest fan. You must have been a young girl But at that thanks to time. my mother, I watched that movie. Wonderful. સિલસિલા, મેં ઓર મેરી તન્હાઈ ઉપરથી મને એમ થયું કે કંઈક આવું વિચારાય તો કેવું. એક વ્યુઅર તરીકે નો મારો ભાવ રજૂ કરું છું આ શો જોઈને. मैं और मेरी कमाई अक्सर ये बातें करते हैं.
टैक्स प्लानिंग न होता तो कैसा होता? तुम यहां से कटती, तुम वहां से बिखरती, तुम टैक्स से ऐसे हैरान होती, मैं भी कितना परेशान होता। टैक्स प्लानिंग न होता तो ऐसा होता, टैक्स प्लानिंग न होता तो वैसा होता। मैं और मेरी कमाई अक्सर ये बातें करते हैं। टैक्स तो है पर उसमें बचत मेरी कानूनी है। टैक्स तो है पर उसमें बचत मेरी कानूनी है। टैक्स प्लानिंग से तगड़ी मेरी पूंजी बनानी है। गेट रिच। टैक्स है तो क्या है, एग्जम्पशन और डिडक्शन भी। टैक्स प्लानिंग सिखाए सेविंग से टैक्स में रिडक्शन भी। ये टीडीएस की ऐसी सरसराहट, एडवांस टैक्स की ये कैसी आहट, मुकेश पटेल से सीखा झटपट, कैसे करे टैक्स की बाजी पलट। तुम मुझसे दूर रहो और मैं रहूं मजबूर, टैक्स प्लानिंग के पास अटल मेरा विश्वास। तुम नहीं बिखरोगी, मेरी ही बनी रहोगी कमाई। तुम नहीं बिखरोगी, मेरी ही बनी रहोगी। कुछ भी हो कानून, इधर भी उधर भी, टैक्स प्लानिंग से मिले सुकून, इधर भी उधर भी। टैक्स की हर टेंशन को हमेशा जो मिटाएं, टैक्स की हर टेंशन को हमेशा जो मिटाए, टैक्स प्लानिंग विथ मुकेश पटेल को कैसे हम भुलाएं। सीएनबीसी बाजार में, सीएनबीसी बाजार मैं तेरा शुक्रगुजार, सीएनबीसी बाजार मैं तेरा शुक्रगुजार। टैक्स प्लानिंग करे हर उलझन मेरी फरार, मैं और मेरी कमाई अक्सर ये बातें करते हैं। वाह 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 वाह, क्या बात। Truly, I would admire, sitting in as a viewer. I think this is the response that the show has got. And I want to thank all my viewers today. Thank you. તો મુકેશભાઈ, જો ટેક્સ પ્લાનર ના હોતે તમે તો કદાચ કવિતામાં તમારું એક સારું કરિયર હતું, પણ આ કવિઓ માટે સારું છે એટલે એમને કોમ્પિટિશન ઓછો નડે. તમને એક બીજી વસ્તુ અહીંયા પૂછવા માંગીશ. આપણે 100 એપિસોડ કર્યા, તો 100 એપિસોડ દરમિયાન તમે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા, કેટલીક સમસ્યાઓના ઉકેલ તમે ને આશકાએ પણ લાવ્યા છે. જો આપણે ટેક્સ પ્લાનિંગની વાત કરીએ તો શું લાગે છે તમને કે આપણા દેશમાં આપણા આ જે દર્શકો છે, ખરેખર એમને ખ્યાલ છે કે ટેક્સ પ્લાનિંગ, ફિનાન્શિયલ પ્લાનિંગ એટલે શું એના માટે લોકો તૈયાર થાય છે? આપણે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી કરીને પણ જે લોકો બહાર આવે છે, એમના પોતાના જીવનની બાબતમાં જેના માટે તમે આટલો પરિશ્રમ કરો છો કે છેલ્લે આપણે એક વેલ્થ ઊભી કરવી છે, આપણા સ્વપ્નો પૂરા પાડવા છે, શું એમને આપણા એજ્યુકેશનની અંદર એની કોઈ પણ જ્ઞાન એનો મળે છે? પ્રદીપભાઈ, આ બહુ જ સારો સવાલ તમે પૂછ્યો. શો ઉપર આ અંગે તો ક્યારેય વાત કરવાનો અવસર મળ્યો નથી, પણ આજે આ પણ શોનો જ ભાગ છે એટલે હું ચોક્કસ કહીશ કે ટેક્સ પ્લાનિંગનું મહત્ત્વ શું. પહેલું પ્રથમ પગથિયું તો એ છે ટેક્સ અવેરનેસ. વોટ ઇઝ ટેક્સ, હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને તમારા ટેક્સના સંદર્ભમાં તમારી ફરજોની સાથે સાથે તમારા હક પણ, એટલે રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન્સ, એ બંને તમે જાણો અને સમજો એ ખૂબ જરૂરી છે. એ સંદર્ભમાં આ અવેરનેસની હું જે વાત કરું છું, કારણ કે સાચે જ કહ્યું છે, આશકા એમ કહું કે કોઈ માણસ ગેટ રીચ થાય પણ ટેક્સ પ્લાનિંગ ના કરે તો શું થાય? એના ભૂક્કા નીકળી જાય ને. એબ્સોલ્યુટલી, આ બંને વસ્તુ એક સિનર્જીમાં છે. આ બંનેની સિનર્જી છે. પૈસા કોને ન ગમે? પૈસા કમાવા છે, પણ પૈસા કમાવા જેટલા મહત્વના છે એટલું જ આપ બચત અને રોકાણની પણ વાત કરો છો, પણ સાથે સાથે ટેક્સને પણ. અને તમે ટેક્સને જ્યારે મહત્ત્વ આપતા થશો ત્યારે તમે બચત અને રોકાણને પણ સાથોસાથ એટલું જ મહત્ત્વ આપશો, બિકોઝ યુ ઓ ઇટ ટુ યોર ફેમિલી એન્ડ ટુ યોર ફ્યુચર. હવે આ સંદર્ભમાં પ્રદીપભાઈ એક જ નાનકડી વાત કહીશ કે ટેક્સ પ્લાનિંગ
ના, હું સિક્કાની બે બાજુએ જોઉં છું. એક તરફ તો તમે કર બચાવો, અને કહ્યું છે કે ઇન ધ પાર્લન્સ ઓફ ટેક્સની ભાષામાં વાત કરીએ તો રૂપી સેવ્ડ ફ્રોમ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ 1.5 રૂપી અર્ન્ડ. રૂપિયો તમે ટેક્સમાં બચાવો તો 1.5 રૂપિયો કમાયા બરોબર. કેમ? કારણ કે 1.5 રૂપિયો કમાઓ તો એના ઉપર 1/3 ટેક્સ ભરવો પડે. કરોડપતિને 35% થઈ ગયા, 33.99 હતા. એટલે 1/3 મેક્સિમમ રેટે તમે ટેક્સ ભરો તો તમારી પાસે રૂપિયો રહે. એટલે 1 રૂપિયો ટેક્સનો બચાવો 1.5 રૂપિયો કમાયા બરોબર. પણ સાથે સાથે આ ટેક્સ પ્લાનિંગ, ટેક્સની બચત તો તમે કરો જ, પણ એની જોડે જોડે જેને આપણે ટેક્સનું મેનેજમેન્ટ કહીએ, કારણ કે એટલું જ મહત્ત્વ છે કે તમે ક્યાંય કોઈ જંજાળ કે માયાજાળમાં ફસાવ નહીં. આજે કેટલી વાર એવું બને, તમારું રિટર્ન તમે મોડું ભર્યું, તમને ખબર જ ના હોય તો રિફંડ માગવાનું રહી જાય. સમયસર રિફંડ ન ભર્યું હોય તો એના ઉપરનું વ્યાજ ન મળે, પેનલ્ટીની નોટિસ આવે, પ્રોપર ડિક્લેરેશન ન થયું હોય. હવે તો આપ જાણો છો કે નાનામાં નાની વાતમાં ધ ટેક્સમેન ઇઝ ટ્રેકિંગ યુ. તમે શું કરો છો, ક્યાં જાઓ છો, કેવો ખર્ચ કરો છો. તો આ બધા અંગેની અવેરનેસ, એટલે અવેરનેસ, પ્લાનિંગ અને મેનેજમેન્ટ, ધીસ 3 ડાયમેન્શન્સ આઈ થિંક આ આપણા ટેક્સ પ્લાનિંગના પ્રોગ્રામનો પાયો છે એમ કહીશ તો ચાલશે. બિલકુલ. આશકા, તમે જ્યારે એક આવક થયા બાદ આગળની પ્લાનિંગની શરૂઆત કરો છો કે કઈ રીતે તમારે મેનેજમેન્ટ કરવાનું છે, તમારા ખર્ચા જે તમારા સ્વપ્નો છે આ બધાને બેલેન્સ કરવા માટે આજે તમે પ્લાનિંગ કરો છો. 100 એપિસોડની તમે પ્લાનિંગ કરી. તમને શું લાગે છે કે લોકો ખાસ કરીને કઈ એવી બાબતો છે જેમાં કદાચ લોકોને ખ્યાલ નથી આવતો કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? એટલે આપણા દેશમાં લોકોને સેવિંગ કરવાની હોય કે પ્લાનિંગ કરવાની હોય તો તમે એક FD લઈ લો, એક LICનો ઇન્સ્યોરન્સ કદાચ લઈ લો એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ ગઈ. તમારો શું અનુભવ છે? મારો આ અનુભવ રહ્યો છે કે ઘણા બધા લોકો કરવા ઈચ્છે છે પણ એ લોકોને સાચી દિશા નથી મળતી. સાચી દિશા શોધવા માટે પ્રયત્ન બી લોકો કરતા હોય છે પણ ફેલ થતા હોય છે, કારણ કે બહુ બધા લોકોની જર્નીમાં ને કેસીસમાં મેં એવું જોયું કે ઘણા બધા એજન્ટ છે, ચાહે કોઈ ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ હોય કે કોઈ પર્ટિક્યુલર ફંડનો એજન્ટ હોય, એ લોકો વેચી તો નાખતા હોય છે પણ આગળ ફ્યુચર જોતા નથી. અને લેવાવાળાને એવું લાગતું હોય છે કે ચલો આ મેં કરીને મૂકી દીધું, મારું ફ્યુચર સિક્યોર છે, પણ એવું હોતું નથી. એટલે લોકો જ્યાં રોકાણ કરે છે એ સમજી નથી શકતા. અને સમજવા માટે બી બહુ બેસિક પ્રશ્નો હોય છે જે મગજમાં રાખવા જરૂરી હોય છે લેતી વખતે. બિસાઇડ્સ સૌથી મોટી વસ્તુ મેં જે શીખી ગેટરિચમાં એ છે એમરજન્સી ફંડ્સ. હાલાકી ઇન્ડિયન કલ્ચરમાં આપણને નાનપણથી શીખવાડતા હોઈએ છીએ એક ગલ્લો આપીને કે સિક્કા આમાં રાખવાના. દેટ્સ અ વેરી બેસિક સ્ટેપ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે પોકેટ મનીમાંથી પણ અમુક વસ્તુ સેવ કરવાની છે, તો કમાઈમાંથી તો કરવાની જ છે. સેવ કરીએ છીએ તો લોકોને લાગે છે કે ફ્યુચર સિક્યોર છે, પણ એ પૈસા વધતા નથી. એમાં તમને એવા કોઈ ઇન્સિડન્ટ્સ થયા કે તમારા પૈસા કેશ આઉટ થઈ ગયા, દેન યુ આર એટ અ ડેડ એન્ડ સિચ્યુએશન. ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે ઓહ, મેં રોકાણ કર્યું હોત તો. સિમ્પલ કમ્પેરિઝન્સ. ગાડી લેતી વખતે શોરૂમમાંથી ઇન્સ્યોરન્સ લીધા વગર ગાડી નહીં નીકાળે કે મારી ગાડીને કંઈ થઈ ગયું તો પૈસા ઇન્સ્યોરન્સ કંપની ભરશે, પણ પોતા જેના જીવે ગાડી આવી છે એનું ઇન્સ્યોરન્સ લેતા ભૂલી જશે. તો કાર ઇન્સ્યોરન્સ છે પણ લાઈફ ઇન્સ્યોરન્સ નથી. કે ગાડીને કંઈ થશે તો ઇન્સ્યોરન્સ પૈસા આપશે, પણ તમને કંઈ થશે તો પૈસા કોણ આપશે? અને તમારી પાછળ જે 4 લોકો છે એને પૈસા કોણ આપશે? આવા બેસિક પોઈન્ટ્સ લોકો મિસ કરી જાય છે. અને મહત્ત્વ જે પ્રાયોરિટી આપવી પડે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે કે કયા ઇન્સ્યોરન્સને પ્રાયોરિટી આપવી છે એ બી લોકો કદાચ મિસ કરી જતા હોય છે. સો ધીઝ આર સમ થિંગ્સ દેટ આઈ હેવ નોટિસ્ડ. મુકેશભાઈ, તમારું આમાં શું માનવું છે? ના, યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. આ કાર્યક્રમ we are able to, as I once again come to that aspect of awareness. કારણ કે એવું નથી કે કોઈને આ કરવું નથી, પણ એ કરવા માટેની પ્રદીપભાઈ એક સમજ કેળવવી પડે. ધ મોમેન્ટ હું જોઉં છું
કે જ્યારે લોકો આજે ઘણીવાર મને યાદ છે, આપણે વાત કરી 4 દશકાની, આજે 2000 પછી તો કેટલી બધી ચેનલ્સ આવી ગઈ, પણ હું યાદ કરું છું એ લેટ 70s, અર્લી 80s, લેટ 80s અને ઇવન અર્લી 90s કે જ્યારે ટેલિવિઝન પણ નહોતું, સમાચાર કે રેડિયો પરથી આગળ તમે ક્યાંય જતા નહોતા. હું વાત કરું બજેટ્સની, તો બજેટ્સ પણ 1978થી 97, 19 વર્ષ સુધી બજેટ કવર કરવા માટે આઈ હેડ ટુ ગો ટુ લોકસભા, એન્ડ સિટ ધેર ઇન ધ પ્રેસ ગેલેરી. ત્યારે આઈ કુડ ડુ દેટ, કારણ કે દેર વોઝ નથિંગ એલ્સ ઓન ધી મીડિયા. પણ જે આપણે વાત કરતો હતો કે અવેરનેસ, ધ મોમેન્ટ પીપલ ગેટ ટુ નો, મને યાદ છે કે એ શરૂઆતના સમયમાં મારા ટેક્સ પ્રોફેશનલ્સ મને એમ કહેતા, મુકેશભાઈ તમે છાપાના આર્ટિકલમાં આટલું બધું લખો છો તો બધા વાંચીને હોશિયાર થઈ જશે, પછી આપણી પાસે કોણ આવશે? ત્યારે હું હસતો અને એમ કહેતો કે એકચ્યુઅલી નોલેજ ઇઝ પાવર, ઇન ધ સેન્સ કે આજે એમ સમજો કે તમને ખબર છે કે તમારી જીભ ઉપર લારી આવે સફેદ કંઈક, તો દેટ ઇઝ અ સિમ્ટમ કે તમને ટાઇફોઇડ થયો હોય. એટલે તમે સફેદ જીભ થાય, ઉલિયું ઉતાર્યા પછી પણ જીભ સાફ ન થાય, તો તરત જ યુ વિલ ગો એન્ડ કન્સલ્ટ યોર ડૉક્ટર. પણ એટલી અવેરનેસ, એટલું નોલેજ છે કે ધીસ ઇઝ અ સિમ્ટમ. આ ટેક્સ પ્લેનિંગ અને ટેક્સ અવેરનેસના વિશે પણ એવું છે. જો એક ટેક્સપેયરને ખબર હશે કે ભાઈ આવું હોય તો આ એનો સિમ્ટમ છે, ધીસ ઇઝ વોટ આઈ નીડ ટુ ડુ, તો એ ઘડીએ જાગશે અને તરત હી વિલ ગો ફોર ધ રાઇટ એડવાઇસ. એટલે આપે કહ્યું એ કે ઇન્સ્યોરન્સ જેટલું મહત્વનું છે, પણ યુ હેવ ટુ બી, નોબડી વુડ બી અગેન્સ્ટ ઇન્સ્યોરન્સ, પણ એને ખબર હોવી જોઈએ કે આનું મહત્વ શું છે. આશકા, બરાબર ને? એક મજાની વાત કહું, મારા ગેસ્ટ આવ્યા હતા એક શો ઉપર અને આવી રીતે જ ઇન્સ્યોરન્સની વાત નીકળી, પ્રદીપ સર, તો 50+ અને ઘણા વખતથી એમને ઇન્સ્યોરન્સ લઈ રાખ્યો હતો અને ટ્રેડિશનલ પોલિસી હતી અને હેલ્થ ઇન્સ્યોરન્સ પણ હતો એમની પાસે, અને ધીમે રહીને મને એમ કહે કે પણ મારે વસૂલી નથી થઈ. એટલે આવો પણ સ્વભાવ થઈ જતો હોય છે. ઘણા વર્ષો તમે ઇન્સ્યોરન્સમાં રહો પછી તમારો સ્વભાવ આવો થઈ જતો હોય છે કે મારું કામ ના આવ્યો. અરે પણ ભગવાનનું તમે દયા કરો કે તમને કામ ના આવ્યો. જો કામ આવી ગયો હોત તો તમને કેટલી મુશ્કેલ પડી હોત. સાથે તમે ભગવાનની પર પ્રાર્થના કરી છે એ કબૂલ થઈ એટલે કામ ના. હા, જો એટલે પણ સરની વાત સાચી છે કે અવેરનેસ સાથે પ્રાયોરિટી, કે તમે ઇન્સ્યોરન્સમાં પણ આપણે એમ જોઈએ છે કે ઇન્સ્યોરન્સ લોકો લેતા હોય પણ એમ વિચારે કે પૈસા પાછા કેટલા આવશે. એટલે તમારી જો આજે આપણે એવું કાયમ જોઈએ છે, તમારે પણ નજરમાં એવા કેસીસ આવ્યા હશે કે સમજો કે એક વ્યક્તિની આવક વર્ષની 20 લાખ હોય તો આજે એને ઓછામાં ઓછા 1 કરોડ જેવું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, પણ એવા માણસો 10 લાખ 15 લાખનું માંડ ઇન્સ્યોરન્સ કરતા હોય ને એની પાછળ લાખ રૂપિયા પ્રીમિયમ ના આપતા હોય. એટલે ઇન્સ્યોરન્સની જગ્યાએ એક રોકાણ તરીકે ઇન્સ્યોરન્સ લે છે. તો આપણે શું લેવા જઈએ છીએ, શું કામ આ પ્લાનિંગ કરી રહ્યા છે, શું એનો પણ લોકોને બરોબર ખ્યાલ હોય છે? અમુક લોકોને હોય છે, જે લોકો પ્રયત્ન કરતા હોય છે. આજે જેમ સરે કીધું કે પહેલાં તો કોઈ જ માહિતી નથી મળતી. આજે તમે મોબાઈલનું એક બટન દબાવો ને તમને માહિતી મળે છે. CNBC બજાર છે, CNBC આવાસ છે, CNBC TV18, moneycontrol.com, કઈ તમને સુવિધા નથી આજે ત્યાં તમને માહિતી નથી મળતી. પણ લોકો ક્યાં અટકી જાય છે? મેં કરી લીધું, મારું કામ પતી ગયું, હવે મારે આગળ કરવાની જરૂર નથી. પણ એ માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વખત લોકો પોર્ટફોલિયો લોકોના લઈને આવતા હોય છે જ્યાં એ લોકો ઇન્વેસ્ટ કર્યું હોય છે. લોકો માઇનસમાં ચાલતા હોય છે. એ લોકોએ ફંડ ચેન્જ કરવા જોઈએ કે એ લોકોએ ફંડમાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ, એ લોકોએ કયા પર્પઝથી એ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, એ કોઈ ક્વેશ્ચનના આન્સર આપતું નથી. મેં કરી લીધું, પણ કર્યા પછીનો જે પ્રયત્ન છે એ બી એટલો જ જરૂરી હોય છે જે કરવા માટેનો હોય છે. એક બીજો પ્રોબ્લેમ પણ છે કે દર વર્ષે કાયદાઓ બદલાતા હોય. તમે જે એમ કહેતા હતા કે શું 40 વર્ષમાં તમે બોર નથી થઈ ગયા, પણ દર વર્ષે બજેટ આવે એમાં કેટલાક ફેરફાર થઈ જતા હોય, દર વર્ષે ફરીથી તૈયારી કરવી પડે ટેક્સ પ્લાનિંગ માટે. તો એમ છે. બિલકુલ પ્રદીપભાઈ, હું હંમેશા હસતા મારા બજેટ એનાલિસિસના પ્રોગ્રામ્સ થાય ત્યારે એમ કહું
कि फाइनेंस मिनिस्टर्स में कम एंड फाइनेंस मिनिस्टर्स में गो बट वी टैक्स एक्सपर्ट्स विल बी देर फॉर एवर આ એટલા માટે કહું છું કે આ એક અતિશયોક્તિ તરીકે નહીં બટ આઈ એમ મેકિંગ અ વેરી કોન્શિયસ સ્ટેટમેન્ટ અને કદાચ હજી ગિનીઝ બુકને એવી કોઈએ એન્ટ્રી મોકલાવી નથી પણ મિત્રો જો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કોઈ એક કાયદાને એન્ટ્રી આપવાની હોય કે જે કાયદામાં સૌથી વધારે સુધારા થયા હોય તો એ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ ઓફ 1961 આવે એનો નંબર એટલા માટે કે 61થી 2016 આટલા 55 વર્ષોની અંદર લગભગ 75 જેટલા તો એમેન્ડિંગ એક્ટ્સ એમાં આટલા વર્ષોના ફાઇનાન્સ એક્ટ તો ખરા જ કારણ કે દર વર્ષે એક ફાઇનાન્સ એક્ટ આવે આપ જાણો છો એની સાથે સાથે ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટ્સ પણ આવે અને આ બધાની સાથે જો તમે એના ટોટલ નંબર ઓફ એમેન્ડમેન્ટ્સ ગણો તો આઈ જસ્ટ ટ્રાઈડ ઇટ આઉટ વન્સ લગભગ 4500 સુધારા બોલો આની એન્ટ્રી લાગે કે નહીં ગિનીઝ બુકમાં તો પણ આ ખરેખર સુધારા છે કે પછી બગાડવાનું કામ છે પાયમ પલટાતા સમયના આ જ્યારે ટેક્સ ઇનફેક્ટ ટેક્સ પ્લાનિંગની વાત people often use two words. એક tax planning તો is always looked at positively. પણ એક બીજો શબ્દ છે tax avoidance. It is not tax evasion. There are three terms. Tax evasion એટલે તો outright કર ચોરી છે જે ખોટું છે તમે દેખાડતા જ નથી. tax planning તમે કાયદાના દાયરામાં રહીને તમે તમારું પ્લાનિંગ કરો છો તમે આવકવેરાની બચત કરો છો પણ આ બે વચ્ચે જેની લક્ષ્મણ રેખાનો ભેદ રાખવો જરા મુશ્કેલ છે ઇઝ ટેક્સ એવોઇડન્સ અને એ શું થાય કે કોઈ પણ એક અર્થઘટનના સંદર્ભમાં તમે એક લૂપહોલ શોધી કાઢો અને પછી પેલી ટોમ એન્ડ જેરી આપણે પેલા નાના હતા ને પેલા કાર્ટૂન જોતા ને કે પેલો ઉંદરની પાછળ બિલાડી પડે એમ શું થાય કે આ ટેક્સ એવોઇડન્સની રમતમાં કરદાતાઓ જે હોશિયાર હોય એ લોકો કંઈક ને કંઈક નુસ્ખા શોધીને પ્લેઇંગ વિથ ધ લો એ લોકો કંઈક કરે સરકાર છે એ પેલા બિલાડીની જેમ એને વાર લાગે ક્લિક થતાં પણ એ જાગે પછી એ કંઈક એક્શન એટલે એમેન્ડમેન્ટ્સ આવે એટલે આ જે એમેન્ડમેન્ટ્સની પરંપરા અને બીજું કે ટેક્સ એક એવો કાયદો છે પ્રદીપભાઈ કે તમારે કોઈ પણ સુધારો કરવો હોય તો તમે ટેક્સ ઉપર આશ્રય રાખીને કરવા માગો છો દેટ ઇઝ અનધર રીઝન આટલા બધા એમેન્ડમેન્ટ્સ આવે અને સુધારા આવતા રહે હું 2.5 વર્ષમાં અમે આજે હાઉસ પ્રોપર્ટી દાખલા તરીકે મકાન મિલકતની વાત કરીએ પણ જે મારા પહેલા શોમાં હોય પ્રશ્ન વચ્ચેના શોઝમાં ને આજે તો આ 2.5 વર્ષના સમયગાળામાં એટલા બધા સુધારા આવ્યા હોય કે ના પૂછો વાત પણ આટલા વર્ષોમાં આપણે એમ પણ જોયું કે એ એક સમય હતો 40 વર્ષ પહેલાં તમે જે ચર્ચા કરો છો જ્યારે ટેક્સ રેટ્સ ખૂબ જ હાઈ હતા કદાચ ત્યારે અવોઇડન્સ કે ટેક્સ ચોરી કે લૂપ હોલ્સ શોધવાના પ્રયત્નો પણ એટલા જ હતા આટલા દિવસોમાં જ્યારે કે હવે આપણે આટલી ચર્ચા કરીએ છીએ આટલી એનાલિસિસ કરીએ છીએ તમે દર અઠવાડિયે આટલી માહિતી આપો છો આખું તમને લાગે છે કે માળખું બદલાઈ ગયું છે ટેક્સનું અને સાથે જ લોકોનું પણ એપ્રોચ આખું બદલાઈ ગયું છે પ્રદીપભાઈ there has been a sea change હું યાદ કરું છું જ્યારે આઈ વોઝ અ લો સ્ટુડન્ટ એ 74થી 77ના એ 3 વર્ષ દરમિયાન ભારત ઇન્ડિયા વોઝ નોન એઝ ધ હાઈએસ્ટ ટેક્સ્ડ નેશન કદાચ તમારામાંના ઘણા યંગસ્ટર્સ તો એ વખતે જન્મ્યા પણ નહીં હોય ઇન્ક્લુડિંગ આશકા તમે પણ હા તે વખતે નાની પાલખીવાલા યુઝ ટુ સે ધીસ ઇઝ ધ હાઈએસ્ટ ટેક્સ પેઇંગ કન્ટ્રી કારણ કે 97% ઇન્કમ ટેક્સ હતો એની સાથે 85% જો કોઈને અવસાન પામે રામ બોલો ભાઈ રામ થાય તો પાછળવાળાને મોકાણ થાય કારણ કે 85% 20 લાખ રૂપિયા ઉપરની એસ્ટેટ ઉપર દેટ વોઝ ધ ટેક્સ 55%નો ગિફ્ટ ટેક્સ 5%નો વેલ્થ ટેક્સ આ ચક્કરમાં તમે ક્યાં જાઓ જતાં જતાં સરકારને પણ એ રિયલાઇઝ થયું કે ધીઝ હાઈ ટેક્સ રેટ્સ વિલ નોટ હેલ્પ બદલાતા ગયા રેટ્સ 97.5ના 72 થયા 66 થયા મને યાદ છે 1985માં
જ્યારે નાણામંત્રી શ્રી વીપી સિંઘે 50%નો રેટ કર્યો ને ત્યારે તો દેર વોઝ અ સેલિબ્રેશન, જશ્ન મનાવવામાં આવતા એટ 50%. પછી 40 થયા મનમોહન સિંહમાં, ત્યારે બધાને જાદુ લાગ્યો. અને મને યાદ છે 97-98માં જ્યારે ચિદમ્બરમજીએ 30%નો ટેક્સ રેટ કર્યો, એમણે ચેલેન્જ આપી કે આઈ ચેલેન્જ એની ફાઇનાન્સ મિનિસ્ટર ઇફ યુ કેન બ્રિંગ ઇટ ડાઉન બિલો ધીસ. પણ આજે હું આપને એટલું ચોક્કસ કહીશ કે વિથ ધી કરંટ ટેક્સ રેટ્સ દેટ વી હેવ ઇન ઇન્ડિયા, પ્રદીપભાઈ, વી હેવ વર્લ્ડ ક્લાસ ટેક્સ રેટ્સ. એટલે આજે કોઈને 25નું આશ્વાસન આપી ચૂક્યા છે. હાજી, એક્ઝેક્ટલી. જેટલીજી એમણે 25%ની વાત કરી છે એ પણ આવશે. પણ આજે ભારતમાં ખરેખર આવકવેરાના દર ઊંચા છે એવી હું નથી માનતો કોઈ ફરિયાદ કરી શકે. પણ તેમ છતાં ઇટ ઇઝ હ્યુમન નેચર. કોઈ પણ રેટ હોય પણ લોકોને ટેક્સ બચાવવો છે, તો એ ટેક્સ જ્યાં સુધી એ બચાવવાનું માનસ હશે ત્યાં સુધી ટેક્સ પ્લાનિંગ ચાલતી રહેશે. ને આઈ કેન એશ્યોર યુ કે તમારી સોપ ઓપેરાઝ છે ને એનો અંત આવી શકે, પણ ટેક્સ પ્લાનિંગના શોનો ક્યારેય અંત નહીં આવે. બરાબર. પણ આશકા, આપણે બીજી બાબતમાં જોઈએ તો જે રીતે સમય બદલાઈ રહ્યો છે, લોકો હવે પહેલાં કદાચ આપણા જ પરિવારમાં પહેલી જે જનરેશન હતી, લોકો બહુ કન્ઝર્વેટિવ હતા, પોતાના કેટલા ખર્ચા કરવા, કેટલું એક્સપોઝર લેવું. આજે આપણે ગમે એમ એક સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા પણ કેસીસ તમારી સામે આવ્યા? શું ઓબ્ઝર્વેશન્સ છે તમારા? એબ્સોલ્યુટલી પ્રદીપ સર, ઘણા બધા કેસીસ સામે આવ્યા છે. ઇનફેક્ટ લોકો હલી જતા હોય છે પોતપોતાના બેંક સ્ટેટમેન્ટ્સ જોઈને, જસ્ટ બિકોઝ એ લોકોએ આઉટ ઓફ ઓર્ડર ખર્ચા કર્યા હોય છે, જસ્ટ ટુ મેક શ્યોર કે મારું જીવન તમારા જીવન કરતાં થોડુંક બેટર છે. આ કોન્સ્ટન્ટ કોમ્પિટિશનમાં લોકો વેલ્થ મેનેજમેન્ટ તો બહુ પાછળની વાત છે, જે હોય છે ટેબલ પર એ નથી સાચવી શકતા. અને આ ઘણા યુથનો પ્રોબ્લેમ છે, દેટ દે આર થોડા લૂઝ હોય છે, લોકોના હાથ લૂઝ હોય છે, એ લોકો સેવિંગ કરતા હોય છે પણ રોકાણ નથી કરતા. નાના નાના સ્ટેટમેન્ટ્સ મનમાં લઈને ચાલતા હોય છે, અરે સ્ટોકમાં તો કોઈ રોકાણ કરાય નહીં, બધા પૈસા ઉડી જાય. મ્યુચ્યુઅલ ફંડમાં તો કોઈ પૈસા નાખાય, 3 વર્ષે જો તારી ફાઇલ નીચે આવી જશે. એટલે ઇન્સ્યોરન્સમાં પૈસા ના નાખતો, તું પીપીએફમાં પૈસા રોક, તને આગળની જિંદગીમાં કંઈ થશે તાર કામ આવશે. એટલે આવા બધા જે નાના નાના સ્ટેટમેન્ટ્સ લોકો મગજમાં પોતાનું સાચું માનીને ચાલતા હોય છે, એ રોકાણ બની જતું હોય છે, ખરું રોકાણ બનવાનું. તો એમને તમે કઈ રીતે સમજાવો? કેસ પર કેસ. પણ હું ઘણા યુથના બચ્ચાઓ જે હવે 25 વર્ષની ઉંમર છે, જે લોકો હવે કામ ચાલુ કરી રહ્યા છે, એ લોકોને હું કહેવા માંગીશ કે વેલ્થ મેનેજમેન્ટ અગર તમારી કરિયરનું સાથે સાથે એક પગલું તમે લેતા રહેશો તો મને નથી લાગતું કે આવતા 20 યર્સમાં આજે જે યુથની પોઝિશન છે એ આવતા 20 યર્સમાં પણ સેમ રહેશે. ઓલ દે હેવ ટુ ડુ ઇઝ મેક શ્યોર દેટ દે આર સેવિંગ સમ એન્ડ દેન દે આર ઇન્વેસ્ટિંગ સમ. તો એટલે એક એજમાં તમે જુઓ, હવે આજની જે જનરેશન છે, આપણી જનરેશન છે કે આપણાથી પછી હવે જે લોકો હવે અત્યારે કમાવાની શરૂઆત કરી રહ્યા છે, એમને થોડુંક એડવેન્ચરસ તો છે જ, રિસ્ક લેવા જેવું લાગે છે. માર્કેટ આખું ઓપન છે, ઇકોનોમી આખી ઓપન છે, આટલી બધી કમાવાની તકો પણ છે. તો એટલે તમે શું કહો છો કે રિસ્ક લો પણ વિચારીને? એબ્સોલ્યુટલી. જેમ મેં કીધું કે ફિયર છે, એ ફિયરને જે લોકો એડ્રેસ કરે છે એ લોકો ત્યાં પહોંચી જાય છે. જે એ ડરમાં જીવે છે એ લોકો ત્યાં નથી પહોંચી શકતા. અગર તમે આ ડરથી એક પગલું આગળ ભર્યું તો તમે તમારા બધા પ્રયત્નો પણ સાચવશો, તમે તમારી બધી માહિતીઓ ટાઈમ પર લેશો અને તમે તમારા પોર્ટફોલિયોને પણ ધ્યાન આપતા રહેશો. લોકો ભૂલી જતા હોય છે. મેં 18 વર્ષની ઉંમર, આઈ થિંક દેટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ, મારા ફાધર અહીંયા બેઠા છે, મેં મારા મ્યુચ્યુઅલ ફંડ્સ ચાલુ કર્યા હતા. 3 યર્સ સુધી મેં રાખ્યા, ઇન્વેસ્ટ કરતી રહી. પછી સમય આવ્યો કે હવે મારે ઘર લઈ લેવું જોઈએ. ઓકે, બોમ્બેમાં ઘર લઈ લેવું જોઈએ, ઓકે, નો પ્રોબ્લેમ. પછી બેંક લોન આપવામાં પોતાનો સમય લગાડશે કારણ કે સેલ્ફ એમ્પ્લોયડ નેગેટિવ કેટેગરીમાં આવે છે. તો કેવી રીતે ચાલુ કરું? રિયલ એસ્ટેટના ચક્કરમાં મેં મારા મ્યુચ્યુઅલ ફંડ બંધ કરી દીધા. આજે બી લોન તો ભરું જ છું, પણ એ વખતના મારા જો મ્યુચ્યુઅલ ફંડ ચાલુ હોત તો મારે આજે કદાચ લોન લેવાની જરૂર ના પડી હોત. પ્રદીપભાઈ, આમાં આપે જે વાત કરીને અને આશકાએ કહ્યું, આઈ થિંક વી નીડ ટુ હેવ અ માઇન્ડસેટ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે ટેક્સ પ્લાનિંગની વાત કરો ત્યારે સામાન્ય રીતે શું હોય છે કે ગાડરીયો પ્રવાહ ચાલે છે. આજે સ્ટોક્સની પણ વાત કરીએ ને
એટલે બધા પેલી માર્કેટની ટિપ્સ ઉપર જાય, કોઈ ફંડામેન્ટલ એનાલિસિસ કરીને નથી જતા, ટિપ્સ. એટલે હું હંમેશા ઘણીવાર હસતા હસતા કહું કે જો ટિપ્સ ઉપર જશો ને તો ટીપાઈ જશો. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો ટિપ્સ ઉપર જશો તો ટીપાઈ જશો. જે કરો એ સમજી વિચારીને. તમે કહ્યું કે પ્રોપર્ટી લેવી છે, ઇટ્સ ગુડ, પણ લોકો પ્રોપર્ટી લેવા માટે લોન લે પણ વિચારે નહીં કે ભાઈ આ લોન ઉપર આજે એવું છે કે પ્રોપર્ટી તો તમારે લેવાની છે, તમે લોન પણ લેવા માંગો છો, પણ એવું આયોજન કેમ ન કરો કે એ પ્રોપર્ટીની લોનના સંદર્ભમાં તમને સૌથી વધારે ટેક્સનો બ્રેક મળે. કારણ કે આજે દાખલા તરીકે એક નાનો એક્ઝામ્પલ આપું છું. એક હસબન્ડ ને વાઈફ છે, બોથ આર વર્કિંગ. આજે એમને 50-60 લાખનું ઘર લેવાનું છે. હવે હસબન્ડ સમજ્યા વિચાર્યા વગર પોતાના એકલાના નામે ભરી દે. 50 લાખ ઉપર 10% હિસાબે એ જો 5 લાખનું વ્યાજ ભરશે તો એને તો બાદ મળશે માત્ર 2 લાખ. પણ એના બદલે જો થોડુંક એ વિચારપૂર્વકનું સમજપૂર્વકનું આયોજન કરે ને એમ સમજે કે ભાઈ જો હું અને મારા વાઈફ બંને જોઈન્ટલી લઈએ, બોથ આર ટેક્સ પેયર્સ, બંને અડધી લોન લઈને 2 લાખની આ લિમિટ છે તો 2 લાખ એ ભરે, 2 લાખ હું ભરું. ઇનફેક્ટ આ 2016-17 કરંટ યરમાં આપ જાણો છો વધારાના 50,000 પણ આપને મળે છે ઇફ યોર લોન ઇઝ બિલો 50 lakhs. આ જે બધા એટલે તમે યુ હેવ ટુ થિંક ડિફરન્ટલી. આપણે મેડિકલ ઇન્સ્યોરન્સની વાત કરતા હતા. સમયના પલટાતા પ્રવાહો. એક સમય હતો કે ભાઈ આપણને એમ હતું કે ભાઈ આપણા ડૉક્ટર છે, ઘરના છે, એ જોશે આપણે. સી મેડિકલ ઇન્સ્યોરન્સ વોઝ નોટ ધેર એટ ઓલ ઇન એનીબડીઝ માઇન્ડ. પણ આજે એનું મહત્ત્વ છે. આજે તો માંદા પડો તો તમને ગયા બરોબર, કારણ કે તમને તમારી ટ્રીટમેન્ટ જ મારી નાખે. હવે એ સંદર્ભમાં જો તમને ખ્યાલ હોય કે આ મેડિકલ ઇન્સ્યોરન્સ હું લઉં અને એ પણ ટેક્સ ડિડક્ટિબલ છે, તો મિત્રો આજે ઓફકોર્સ જ્યારે 50% ને 60%નો રેટ હતો ત્યારે તો તમને એમ થતું કે સરકાર જ ભરે છે તમારા વતી, કારણ કે 50-60% તમારા બચી જાય. અત્યારે 1/3 છે, પણ 1/3 પણ તમે એમ ગણો કે જે ખર્ચ કરો, જે ડિડક્શન કરો, જે ઇન્વેસ્ટમેન્ટ કરો, વેન યુ સેવ 1/3 એઝ ટેક્સ, એટલે 2/3 જ તમારા છે, 1/3 તો સરકાર રોકે છે. તો દેટ્સ સ્માર્ટ. એટલે આ જે સ્માર્ટ થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ, મને લાગે છે કે એક અપ્રોચ છે, એ જો આપણો કેળવાય. એક નાનકડો દાખલો આપું. આજે પગારદાર મિત્રો અમારા શોઝમાં ઘણીવાર ઇન્ટરેક્શન્સ કરીએ, એમ કે ભાઈ અમે તો પગાર પર અમારા ટેક્સના રિટર્નમાં મરી જઈએ છીએ. પછી હું કહું ભાઈ ઊભા રહો, તમારા રિટર્નની વિગતો જોઈએ ત્યારે પગારની આવક તો બરાબર છે કે તમે એમાં જાજુ ન કરી શકો. ઇનફેક્ટ એ પણ જો તમે તમારું પે પેકેટ પ્રોપરલી સ્ટ્રક્ચર કરો. સી આજે તમારો એમ્પ્લોયર છે તો CTC એટલે જેને કોસ્ટ ટુ ધ કંપની કહીએ એ જોવાનો છે. પણ તમે એમ કહો કે ભાઈ તમે મને 25 લાખનો પગાર આપો છો, ઓકે આઈ એમ ફાઇન, 25 નહીં 24 આપજો, પણ હું કહું એ પ્રમાણે એનું મને બાયફર્કેશન કે એલોકેશન કરી આપો. યોર ટેક હોમ of 24 with your structured pay will be much higher પેલા વિચાર કર્યા વગરના 25 તમને આપશે તો. કારણ કે એમાં યોર ટેક હોમ ઇઝ ગોઈંગ ટુ બી વેરી લિટલ, ટેક્સમાં જ કપાશે. એટલે પે પેકેટને સ્ટ્રક્ચર તમે કઈ રીતે કરો છો ખૂબ મહત્ત્વનું છે. એનાથી આગળ એક ડગલું હું લોકોને કહું છું કે ભાઈ પગાર વિશે તો તમે જાજુ કરી ન શકો, પણ તમે કમાઈને ઇન્વેસ્ટમેન્ટ પણ તમારા પોતાના જ નામે કરો. એટલે થાય શું, પગારની આવક ઉપર તો તમે ટેક્સ ભરો છો, પણ કમાઈને બેંકની FD કરી તમે 30%ના રેટમાં છો તો એ પણ બેંકની FDમાંથી 30% તો ટેક્સ. એટલે યોર ઇફેક્ટિવ રેટ ઇઝ નોટ 8%. 8%માંથી 30% કાપી નાખો 2.4, એટલે તમારા હાથમાં 5.6 આવે છે ખાલી. તો આ કેસમાં તમારે શું વિચારવાનું છે કે ભાઈ મારા ઘરમાં ઘણા લોકો HUF સમજતા જ નથી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ઇટ્સ એન એન્ટિટી ફોર ટેક્સ પર્પસીસ. વાય ડોન્ટ યુ યુઝ ઇટ? તમારા પત્ની હોય, તમારા પુખ્ત વયના બાળકો હોય, સગીર વયના બાળકો હોય તો એમને માટે પણ તમે ટ્રસ્ટ બનાવીને આયોજન કરી શકો. એટલે આ પ્રકારનું ટેક્સ પ્લાનિંગ કરીએ તો ઇવન પગારદારને કોઈ ફરિયાદ ન રહે. એટલે પ્રદીપભાઈ આપે જે કહ્યું કે આઈ થિંક દેટ સ્ટ્રેટેજિક થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આશકા જે તમને પ્લાનિંગ કહે છે, જ્યાં રોકાણ કરવાનું કહે છે, એ રોકાણને કઈ રીતે સ્ટ્રક્ચર કરવું એ આપણે ટેક્સ પ્લાનિંગની અંદર સમજીને કરીએ તો રિટર્ન વધી જાય એમ તમે કહો છો. એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ એની પહેલાં કે આપણે આપણા દર્શક મિત્રોના પ્રશ્ન લઈએ. તમે
ગુજરાતના નહીં પણ દેશના જાણીતા ટેક્સ એક્સપર્ટ છો, તમે બધા રાજ્યો, બધા બેકગ્રાઉન્ડના લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું હશે. ખાસ કરીને ગુજરાતી ક્લાયન્ટ જે તમારી પાસે આવે છે, ને મોટા ભાગના ગુજરાતીઓ આવે છે, એમનો એપ્રોચ શું હોય? મને લાગે છે કે જો કોઈને ખરેખર ટેક્સ પ્લાનિંગ શીખવું હોય ને તો એણે ગુજરાતી ક્લાયન્ટ્સને રાખવા જોઈએ. કારણ કે આપણા ગુજ્જુ ભાઈઓ અને ગુજ્જુ બહેનો પણ, ઇન્ક્લુડિંગ યુ, ગુજ્જુ ભાઈઓ અને બહેનો, યુ સી, મેં કહ્યું એ પ્રમાણે મની ઇઝ ઇન ધેર DNA એન્ડ જીન્સ. એટલે બચત. અને બીજું, ગુજરાતીઓનો ફાયદો એ છે કે દે આર નોટ ડેર ડેવિલ. પેલા બિહારીઓ કે પંજાબીઓ હોય ને કે ફરક પહેંદા, શું ફરક પડે છે એમ કરીને છોડો ને કે આવશે તારે જોઈશું, પડશે એમ દેવાશે. ગુજરાતી કે નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક રિસ્ક, આઈ વિલ કમ્પ્લાય વિથ ધ લો, પણ મારે ટેક્સ બચાવવો છે. એટલે ટેક્સ પ્લાનરને ખરેખર સતેજ રાખે એવો આ ગુજરાતી. એટલે સુધી કે ગુજરાતીઓ હોય ને મિત્રો, એ તો ટેક્સ પ્લાનિંગમાં ભવોભવનું પ્લાનિંગ કરે. એક નાનકડી વાત કરીએ આપણે, બિફોર વી ગો ઇન્ટુ, મેં યમરાજની વાત કરીને, આ એક ઇટ્સ એન એપિસોડ કે એક યમરાજ એનો પાડો લઈને, આપણે ત્યાં જ્યારે જવાનું હોય ત્યારે આવી જાય આપણને લેવા માટે પાડો લઈને. એટલે રવિવારની બપોર હતી, આપણા એક ગુજરાતી શેઠ બરાબર આરામ કરતા હતા, વોઝ સિંગલ, અને એણે જોયું કે આ ઘરની બહાર ત્યાં ઝાડ પર પાડો બંધાય છે. એટલે યમરાજ આવ્યા કે ચાલો દોસ્ત પેક કરો, ટાઈમ થઈ ગયો, તમારે જવાનું છે. એટલે આપણા ગુજુ શેઠ કે અરે સાહેબ એટલી બધી કંઈક તો થોડોક તો ટાઈમ આપો. નહીં, ચિત્રગુપ્તના ચોપડામાં તમારું નામ લખાઈ ચૂક્યું છે, ચાલો તૈયારી કરો. એટલે પેલાએ બહુ રકઝક કરી, પણ યમરાજે એને કંઈ મચક આપી નહીં. પછી કહે છે કે સારું, આઈ એમ રેડી ટુ ગો, ચાલો, પણ મને 2 મિનિટ આપો. એટલે યમરાજ કે સારું, 2 મિનિટ ચાલો. એટલે પેલા ભાઈ અંદર ગયા અને 2 મિનિટ પછી બહાર આવ્યા કે હવે ચાલો. એટલે યમરાજને આશ્ચર્ય થયું કે સાલા અત્યાર સુધી તૈયાર નહોતો, 2 મિનિટમાં તૈયાર થઈ ગયો તો આ શું કર્યું? એટલે યમરાજ કે જો મેં તને અત્યાર સુધી આ રકઝક કરવા દીધી, બધી જ, પણ હવે તું મને કહે કે આ શું હતું કે તું અંદર જઈને 2 મિનિટમાં કરી આવ્યો, મને ફોડ પાડ, નહીં તો મને ચેન નહીં પડે. એટલે પેલા શેઠ કે ભાઈ જો હવે તમે કહ્યું એટલે હું સાચી વાત કહી દઉં છું, પેપર ફોડી દઉં છું, કે હું અંદર જઈને ખાનામાં મારું વ્હીલ હતું, એ વ્હીલમાં મેં ચેન્જ કર્યો. યમરાજ કે શું ચેન્જ કર્યો? તો કે તમને મેં પેપર ફોડવાનું કહ્યું હતું. એટલે યમરાજે એને જવાબ આપ્યો. યમરાજને એણે બહુ કહ્યું કે સાહેબ મને એટલું તો કહો, હવે હું આવવા તૈયાર છું. કેમ તૈયાર થયેલો? હું આવવા તૈયાર છું, પણ મને એટલું તો કહો કે હું આવતા ભવમાં શું થવાનો છું. એટલે એણે જાણી લીધું ને યમરાજે એમ કહ્યું કે તું પેલો તારો ડ્રાઈવર છે ને, એની વાઈફ છે, શી ઇઝ એક્સપેક્ટિંગ, એટલે તું એનો છોકરો થઈને જન્મવાનો છું પરમ દિવસે. એટલે પેલા ભાઈ અંદર જઈને આખું એનું વ્હીલ ફેરવી કાઢ્યું કે મારી તમામ સંપત્તિ હું મારા ડ્રાઈવરને ત્યાં જન્મનારા પુત્રને લખી કાપું છું. એટલે મિત્રો સામું પેપર યમરાજ પાસે ફોડીને પછી છેવટે હી મેડ ધ ડિસ્ક્લોઝર વોલન્ટરીલી, કે આ ભવનું તો ઠીક, પણ આવતા ભવનું મેં પ્લાનિંગ કરી નાખ્યું. ધેટ ઇઝ અ ગુજરાતી. અને આ ગુજરાતીઓને કારણે જ CNBC બજાર, ગેટ રીચ અને ટેક્સ પ્લાનિંગ ચાલે છે. એટલે સૌ ગુજરાતીઓને સલામ. ને આશકા, તમે પણ ગુજરાતી છો ને ઇન્ડસ્ટ્રીમાં તમે હવે જ્યારે શૂટ પર જાઓ, તમારા જે મિત્રો છે, બીજા કલાકારો છે, જેમને ખ્યાલ છે કે તમે હવે ફિનાન્શિયલ પ્લાનિંગની પણ સલાહ આપો છો, તો એ લોકો તમારી સલાહ લે છે ખરા? ખૂબ જ. અને મને આઈ થેન્ક CNBC ફોર દેટ મેટર કે હું ઘણા બધા લોકોને, મારા જેવા લોકોને જે સેલ્ફ એમ્પ્લોયડ હતા, નાની ઉંમરમાં કામ ચાલુ કર્યું, નથી ખબર કે શું કરવાનું છે, આજે હું એ લોકોને હેલ્પ કરી શકું છું. એન્ડ their lives are going to look much different than what mine looked, because I am able to do that for them, that's something nobody did for me. So એ ઘણું બધું બદલાઈ જાય છે, આ આખું સિસ્ટમ બદલાઈ જાય છે. કે અગર મેં મારું પ્લાનિંગ કન્ટિન્યુ રાખ્યું હોત, સિન્સ અગર હું 18 વર્ષની હતી ત્યારથી, તો my files would have looked different than I started doing 3 years ago. તમારા સોપ ઓપેરાના પ્રોડ્યુસરનું પણ તમે પ્લાનિંગ તો કરો છો? ના, હું નથી કરતી. એનું પ્લાનિંગ કરીશ તો મારા ચેકમાં ઉપર નીચે થશે, એટલે હું એમનું પ્લાનિંગ નહીં કરું.